તો સવારના જય માતાજી, બાપા સીતારામ અને જય દ્વારકાધીશ બધાને। તો સવાર પડી ગયું છે અને ફરી વખત આપણે કનાર જવા નીકળી ગયા છીએ। થોડુંક સવાર પડી ગયું છે એટલે મેં કીધું આપણે લોગની શરૂઆત કરી દેવી। તો આપણે તરસિંગડાના ડુંગર પાસે પહોંચી ગયા છીએ। અમારે સિયોરથી કનાર છે એ 11 કિલોમીટર થાય છે મારા ઘરેથી, બસ સ્ટેશનેથી 9 કિલોમીટર થાય। અને રસ્તામાં તરસિંગડાની ખોડિયારમાંનું ડુંગર અને મંદિર પણ આવે છે। તો આપણે આ જગ્યાએ સવાર પડી એટલે ઊભા રહી ગયા અને મેં કીધું લોગની શરૂઆત કરી દેવી। તો તમને જરાક આગળથી ડુંગર પણ હું બતાવું। તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ અમારા તરસિંગડા ખોડિયારમાંનો ડુંગર છે અને આપણે આ ડુંગરે પણ વિડીયો બનાવવા જવાનો છે, માતાજીના દર્શન કરવા જવાનું છે। અને જો આ રોડ છે, તો આ રસ્તો તમે જોવો છો, ત્યાંથી હું આવ્યો છું અને આ બાજુ મારે જવાનું છે કનાર તરફ। અને આ બાજુ એક ચોકડી પડે છે, ત્યાંથી આ મેઘુદર જાળિયા જવાય અને પેલી બાજુથી આગળથી કરકોલિયા પણ જવાય છે। રામદેવ મારુંનું સરસ મજાનું મંદિર છે। તો બીજ હશે ત્યારે આપણે કરકોલિયા પણ જઈશું દર્શન કરવા રામદેવનું। તો ચાલો કન્ટિન્યુ લોગમાં બન્યા રહો અને મારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો। ચેનલ ઉપર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો હવે કનાળ આપણે પહોંચી જઈએ। તો આપણે કનાળ પહોંચી ગયા અને મંદિરની પૂજાપાઠ થઈ ગઈ છે। દ્વારકાધીશને જોડનાથ મહાદેવની પૂજા થઈ ગઈ અને આપણે ધાબામાંથી આવ્યા છીએ। અને તમે જુઓ અમારે ભાર્ગવભાઈ છે એ માટે પતંગ ઉડાડવા આવ્યા છે। હજી એને દિવાળી વહી ગઈ, ખેર વહી ગઈ, ઉતાવણી આવી, પણ છતાં આ તો હજી પતંગ જ ઉડાડે છે। તમે જુઓ એને ખેર નથી ગઈ। એ કે હજી મારે તો ખેર હાલે છે। મને ક્યાં મારે એ કે શિવરાજ નહીં આવે, ઉતાવળી નહીં આવે, કે મારે તો ખેર આવશે કે। તો ચાલો હવે બહાર જઈશું જ્યાં બાળકો રમે છે, નાના નાના બાળકો છે રમે છે, તેને થોડીક આપણે એની નાનપણની નટખટ વાતું અને વાર્તા વિશે, એને ભણતર વિશે થોડુંક પૂછવી। જે કાંઈ વાર્તા આવતી હોય, જોક્સ આવતું હોય, નાના બાળકો કેટલા આપણે મજા આવે। તો ચાલો જઈશું। પૂર્વ રાજ્ય પાસેથી એક વાર્તા સાંભળીશું ડોશીમાની। હેલો। એક હતા ડોશીમાં તેની દીકરીની ચિંતામાં દુબળા પડી ગયા। તે એક દિવસે તેના દીકરીના ઘરે જવા માંગતા હતા। તે તેના દીકરીના ઘરે ચાલવા માંડ્યા। રસ્તામાં જંગલ આવ્યું। જંગલમાં તેને વાઘ મળ્યો સામો। વાઘ કહે, ડોશી તું મને ખવા દે। ડોશીમાં તો ધ્રુજતા કહે, દીકરીના ઘરે જવા દે, તાજી માજી થવા દે, પછી ખાજે। વાઘ તો કહે, સારું, તું પછી આ રસ્તેથી નીકળજે। ડોશીમાં તો આગળ ચાલ્યા અને રસ્તામાં એને સિંહ મળ્યો। સિંહ કહે, ડોશી તું મને ખવા દે। ડોશીમાં તો કહે, દીકરીના ઘરે જવા દે, તાજી માજી થવા દે, પછી ખાજે। પછી સિંહ કહે, સારું, પછી આ રસ્તેથી નીકળજે। પછી ડોશીમાં આગળ ચાલવા માંડ્યા। પછી એને શિયાળ બન્યું હાબુ। શિયાળ કહે, ડોશી તું મને ખવા દે। ડોશીમાં તો ધ્રુજતા કહે, દીકરીના ઘરે જવા દે, તાજી બાજી થવા દે, પછી ખાજે। શિયાળ તો કહે કે સારું, આ રસ્તેથી પછી નીકળજે। પછી આગળ ચાલ્યા। પછી તો એને હાબુ બન્યું બાજ। બાજ કહે, ડોશી હું તને ખાઉં। ડોશીમાં કહે કે દીકરીના ઘર જવા દે, તાજી વાજી જવા દે ને પછી ખાજે। પછી ડોશીમાં તો આગળ ચાલ્યા અને પછી દીકરીના ઘર જઈને કેટલાય મહિના બીતી ગયા અને ડોશીમાં તાજા બાજા થઈ ગયા। અને પછી જ્યારે જવાનું થયું ત્યારે ડોશીમાં ચિંતિત હતા। પછી એની દીકરી પૂછે કે મામા શું થયું? ડોશીમાએ બધી વાત એની દીકરીને કરી। તેની દીકરી એક કોઠામાં એને બેહાડી અને ધક્કો માર્યો તો ટકોડું તો આગળ વધવા માંડ્યું। બાજે એને રોક્યું। બાજ તો બોલે, કોડા। તે એક ડોશીને ભારી। ડોશીમાં તો અંદર કોળામાં બેઠા બીતા હતા। તે અવાજ બદલીને કહ્યું,
ના ના કોણ દોષી મેં તો કોઈ દોષીને નથી ભાડી. દોષીમાં તો પછી પાછા આગળ વધવા માંડ્યા. પછી પાછું શિયાળ આવ્યું. શિયાળ આવ્યું. શિયાળ કહે કોડા કોડા તે દોષીને ભાઈ કોઈ દોષીને ભાઈરી. કોડો કહે કોણ દોષી. પાછો અવાજ બદલીને કહે કોણ દોષી કોણ દોષી મેં તો કોઈ દોષીને નથી ભાડી. પછી પાછું કોડું આગળ વધવા માંડ્યું. પછી પાછો સિંહ આવ્યો. સિંહ કહે કોડા કોડા તે દોષીને કોઈ દોષીને ભાઈરી. કોડું કહે મેં કોણ દોષી મેં તો કોઈ દોષીને નથી ભારી. શિયાળ અને બાજ બધા એની પાછળ આવ્યા અને વાઘ આગળ કોડું ઊભું રહ્યું. વાઘ પૂછે એ કોડા તે કોઈ દોષીને ભારી. દોષી બોલે કોણ દોષી મેં કોઈ દોષીને નથી ભાડી. તે કોડું પાછું આગળ વધવા માંડ્યું. પછી એનું ઘર પછી રસ્તા ઉપર આવ્યા અને પછી એનું ઘર આવી ગયું. તે તરત બહાર નીકળીને એના ઘરમાં કરી ગયા અને બધા સિંહ વાઘ શિયાળ બાજ બધા એના ઘરે પગ્યા. અને કોળામાં જોયું તો કોળામાં તો કોઈ નહીં. અને દોષીએ ગરમ દોષીને એક આઈડિયા આવ્યો. ગરમ પાણી લીધું અને બહાર મૂક્યું. બધા પાણી આડ્યું લાલ હાથ ગરમ થઈ ગયા અને બધા ભાગી ગયા. એમ કરીને દોષીએ તેની જાન બચાવી. હું તને પીપર આપું ના ભાઈ ના મારા પપ્પા આવશે મોટર ગાડી લાવશે. મોટર બોલે પીપ પીપ ઢીંગલી નાચે છમ છમ. એક દિવસે માંદી પેડી ડોક્ટર સાહેબ આવ્યા. ડોક્ટર સાહેબે ઇન્જેક્શન લગાડ્યું. ઢીંગલી રોવા બેઠી. ડોક્ટર સાહેબે ચોકલેટ આપી. ઢીંગલી કે ના ભાઈ ના મારા પપ્પા આવશે મોટર ગાડી લાવશે. મોટર બોલે પીપ પીપ ઢીંગલી નાચે છમ છમ.